હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભાવથી બધા તાલી પાડીને. વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो उद्धार श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो उद्धार श्री वल्लभ के चरणारविंद. वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद, वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद. वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद, वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय.
भगवते वासुदेवाय ॐ नमो 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 भगवते वासुदेवाय श्रीवल्लभाधीश की जय गोवर्धननाथ की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री गुसाई जी परम दयाल की जय अपने अपने श्री गुरुदेव की जय वल्लभ कुल समस्त परिवार की जय श्री मदन मोहन लाल प्यारे की जय भागवत महापुराण की जय शुकदेव जी महाराजनी जय कृष्ण कन्हैया लाल की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय करो कृपा श्रीवल्लभ करो कृपा श्रीवल्लभ करो कृपा श्रीवल्लभ। શ્રીમદ ભાગવતજી ચતુર્થ દિવસ અને ચતુર્થ દિવસનો પ્રારંભ કરતા આપ સર્વે વૈષ્ણવોને હૃદયપૂર્વકની વધાઈ આપતા મનોરથી પરિવાર જે નિમિત્ત બહેનો છે, 5 પાટલાના મનોરથી જે નિમિત્ત બન્યા છે, શ્રીમદ ભાગવતજી જામજોધપુર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, શ્રી યમુના સત્સંગ મંડળ, રઘુવંશી સત્સંગ મંડળ, સત્સંગ મંડળના તમામ વૈષ્ણવોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપતા ગોલોકવાસી વ્રજલાલ વલ્લભદાસ પાબારી પરિવારના તમામ સદસ્ય તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. બોલો શ્રી વલ્લભા. ગોલોકવાસી અરવિંદભાઈ વ્રજલાલ મજેઠિયા પરિવાર, ગોલોકવાસી અરવિંદભાઈ મોહનલાલ કાનાબાર પરિવાર, ગોલોકવાસી
બાબુલાલ પોપટલાલ રાજાણી પરિવાર અને ગોલોકવાસી મહેન્દ્ર કુમાર ગોપાલદાસ પાબારી પરિવાર અને ગોલોકવાસી બચુલાલ કરશનદાસ રાયઠઠ્ઠા પરિવારના તમામ સદસ્ય તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. વાલા વૈષ્ણવ, ભાગવતજીનો પ્રારંભ કરતા ચતુર્થ દિવસ અને આપણું ચતુર્થ સત્ર આપ સર્વે વૈષ્ણવોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી ઉપસ્થિત જામજોધપુર લુહાણા સમાજના તમામ આગેવાનો, તમામ સદસ્ય સભ્યો, સત્સંગ મંડળના વૈષ્ણવો, પાબારી પરિવારનો એક અતિ આનંદ, એક અતિ ઉમંગ અને મનોરથી પરિવારના જે સદસ્ય સભ્ય અહીંયા હાજર છે એ બધાને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી શ્રી વલ્લભની કૃપા, શ્રી યમુનાજીની કૃપા, હરિદાસ વર્ય ગિરિરાજજીની કૃપા અને ભાગવતજીના પાસે માગણી કરું કે ગોલોકવાસી વ્રજલાલ વલ્લભદાસ પાબારી પરિવારના 71 પેઢીના પિતૃઓને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય અને તેમને ભગવત લીલાની પ્રાપ્તિ થાય. પાટલાના મનોરથી પરિવાર ભાગવતજીને વિનંતી કરું કે એમના 71 પેઢીના તમામ પિતૃઓનો ઉદ્ધાર થાય અને તેમને ભગવત ચરણારવિંદની હૃદયપૂર્વકના ક્યારે આપનો બગાડ ન થાય, પુષ્ટિના અંદર ક્યારે આપનો બગાડ ન થાય અને શ્રી વલ્લભ આપના હૃદયના અંદર પધારે, શ્રીમદ ભાગવતજી આપના હૃદયારવિંદના અંદર પધારે. પુષ્ટિ માર્ગાનુરાગી જીવ, ભક્તિ માર્ગાનુરાગી જીવ અને વલ્લભ કુલના લાડીલા એવા તમામ વૈષ્ણવો, કોકિલા બેટીજીના લાડીલા એવા તમામ વૈષ્ણવોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી અને ભાગવતજીની શરૂઆત કરું છું. બોલો શ્રી વલ્લભા. પરમ પુષ્ટિ અનુવાદ શ્રીમદ ભાગવતજી. આજનું શ્રીમદ ભાગવત કંઈક અલગ ઉત્સવની વધાઈ આપે છે. આજના ભાગવતજી કંઈક મંગલ પ્રમાણને આપે છે અને ચતુર્થ દિવસ શ્રીમદ ભાગવતજી એ પ્રમાણને સાધ્ય નથી, એ પ્રમેયને સાધ્ય છે. વાલા વૈષ્ણવ, અહીંયા ભાગવતજીના પાસે પ્રમાણ નથી પણ પ્રમેય છે, પ્રેમાત્મિકા ભક્તિ છે. આજનું ભાગવતજી, આજનું યમનાષ્ટક, આજનું સર્વોત્તમજી, આજનું નવરત્ન, પરમ દિવસે 1 ગ્રંથ, ગઈકાલે 2 ગ્રંથ, આજે 3 ગ્રંથ લઈશ. યમનાષ્ટકની સાથે સર્વોત્તમજી અને સર્વોત્તમજીની સાથે નવરત્ન બનશે ને સમય હશે પહોંચાશે તો કૃષ્ણાશ્રય સુધી લેશું અને કૃષ્ણનો આશ્રય ભગવત લીલાનો આશ્રય 71 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર કરાવનારું, ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ કરાવનારું, ભગવત લીલાના અંદર મન અને હૃદયને જોડનારું, સમસ્ત લીલાઓને જીવના અંદર પધરાવનારું શ્રીમદ ભાગવતજી. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 શબ્દ અને 2.5 કરોડ અક્ષર. ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ અને ભગવત લીલાની પ્રાપ્તિ.
આવું સુંદર મનોરથનું આયોજન, સપ્ત દિવસીય આનંદ, ભગવત લીલાના અંદર પ્રવેશ કરવાનો સમય, અને જ્યારે એક પરિવાર નિમિત્ત બન્યો છે, જ્યારે 5 પરિવાર એના અંદર જોઈન્ટ થયા છે, સત્સંગ મંડળ જ્યારે નિમિત્ત બન્યો છે, અને જામ જોધપુરના તમામ વૈષ્ણવો આ ભાગવતજીના અંદર જે નિમિત્ત બન્યા છો, આપ સર્વે વૈષ્ણવોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી, આપ સર્વે વૈષ્ણવને હૃદયપૂર્વકની વધાઈ આપી અને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ. આનંદ માને જવાબ આપતા રહેજો. આજે તો આનંદ કોને ન હોય? જે જીવ નથી સમજતો, જે જીવ ભાગવતજીને નથી જાણતો, એવા માણસને આનંદ હોય તો આપણે તો એના છે, તો આપણને આનંદ કેમ ન હોય? વાલા વૈષ્ણવ, નંદ મહોત્સવ એટલે આનંદનો ઉત્સવ. 4 જયંતીઓ એ આનંદનો ઉત્સવ. ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ અને જ્ઞાન. ઠીક છે, બીજો વિષય આજે ન લેતા, કારણ કે આજના મનોરથ પણ જાજા છે, આજના ઉત્સવ પણ વધારે છે. રાજાને પધારવાની વધાઈ છે. જેમનું ઘર છે, જેમનું ગામ છે, જેમનો પરિવાર છે ને જેમના વૈષ્ણવ છે, એવા કુળના વહુ કહું તો વહુ, એ કુલના દીકરી કહું તો દીકરી, જે કહું તે, અમારા ઘરના દીકરીને તમારા ઘરના વહુ. અને આટલી આનંદની જ્યારે વધાઈ હોય, અને આટલો જ્યારે આનંદ હોય, ત્યારે ભાગવતજીને એક જ વિનંતી કરીશ કે વાલા સર્વે વૈષ્ણવના હૃદયારવિંદના અંદર સદાયને માટે બિરાજજો. સર્વે વૈષ્ણવને પોતાના ઠાકોરજી સાનું ભાવ જતાવે એવી કૃપા કરજો. મિશ્રી ધરનારો અનસખડી સુધી પહોંચે, અને અનસખડી ધરનારા વૈષ્ણવ સખડી સુધીની સેવા સુધી પહોંચે, એવા હૃદયપૂર્વકના આશીર્વાદ આપજો. અવાજ નહીં કરતા, ફટાફટ સ્થાન બદલી લેજો. એટલે કારણ કે આજે 1 સેકન્ડનો વિલંબ એટલે 1 શબ્દનો વિલંબ છે. 1 સેકન્ડમાં 1 શબ્દ બોલાઈ જાય. મૂલત્વ શ્રીમદ ભાગવતજી. 5 પાંડવો ગઈકાલે અધૂરી મૂકેલી શ્રીમદ ભાગવતજીની સપ્તાહ પ્રારંભ કરતા આપ સર્વે વૈષ્ણવોને વિનંતી કયો તો વિનંતી, આજ્ઞા કયો તો આજ્ઞા, જે કાંઈ કયો તે. વ્યાસપીઠના વક્તા ગણો તોય ભલે, દીકરો ગણો તોય ભલે, અને ભાઈ ગણો તોય ભલે. તમારા જેવા વિચારો પણ એક હૃદયપૂર્વકના આનંદની વધાઈ આપી અને આપ સર્વે વૈષ્ણવને વિનંતી કરું છું કે ભાગવતજીને સર્વસ્વ જાણજો. વાલા વૈષ્ણવ, ભાગવતજીને આપણી સંસ્કૃતિ જાણજો. શ્રીમદ ભાગવતજીને ભગવત લીલાનો અનુભવ જાણજો. અને જેવો ભાવ લઈને આ સ્ટેજ ઉપર દંડવત કરવા આવશો ને, એવી કૃપા થશે. જેવા તમારા ભાવ હશે, જેવા તમારા વિચારો હશે, એવું ભાગવતજીનું દર્શન થશે. કોઈ પુસ્તક માને, કોઈ 18,000 શ્લોક માને, કોઈ વેદનો સાર માને, કોઈ શાસ્ત્રનો સાર માને, પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના માટે ભાગવતજી એ તો સર્વસ્વ છે. ભગવત લીલાનું પ્રયોજન, ભગવત ભાવનું પ્રયોજન, ભગવત આસક્તિનું પ્રયોજન અને ભગવત સેવાનું પ્રયોજન.
અને ભાગવતજી આનંદનું દાન કરે છે. ભાગવતજી એ પુષ્ટિનું દાન કરે છે. જેટલા વૈષ્ણવને આવડે મારી સાથે બોલજો. એક કડી લઈ અને ભાગવતજીને આગળ વધારું છું. એક શબ્દ લઈ અને ભાગવતજીને આગળ વધારું છું. કરે યજ્ઞ ભોગન યજ્ઞ કર્મ, આપે અર્થ કામ અને મોક્ષ ધર્મ. પ્રભુ સત્ય વચન છે ત્રિગુણાતીત, નીતિ ચતુરાય અતિ અગણિત. કરવા પોતાની કીર્તિ પ્રકાશ, કર્યું વ્યાસ સૂત્રનું નૂતન ભાષ્ય. અતિ તુચ્છ તુલ જે માયાવાદ, કરી ભસ્મ અગ્નિ સ્થાપ્યો બ્રહ્મવાદ. અપ્રાકૃત ભૂષણની અતિક્રાંતિ, હસતા મુખ શોભે છે બહુ ભ્રાંતિ. પ્રભુ દીન લોકના ભૂષણ સાર, પ્રગટ્યા ધરણીનું ભાગ્ય અપાર. પ્રભુ સુંદરતા છે અતિશયનું, કેમ વર્ણન કરી શકું એ સ્વરૂપ. સૌ માગે છે પોતાના જન ચરણાર વિંદની રજ. એ કહ્યા 108 નામ. સર્વોત્તમજી, કેટલા વૈષ્ણવ રોજ સર્વોત્તમજી કરો છો? આનંદની વાત છે. ઉત્તમમાં ઉત્તમ સર્વોત્તમજી. વૈષ્ણવોની ગાયત્રી, બ્રાહ્મણની ગાયત્રી એ ત્રિકાળ સંધ્યા અને વૈષ્ણવની ગાયત્રી એ સર્વોત્તમજી છે. એક વખત સર્વોત્તમજી કરો એટલે એક ગાયત્રી કરવાનું ફલ મળે. અને સર્વોત્તમજીના એક શબ્દના પાછળ 3 લીલાઓ, શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ. એના પાછળ 3 આદિ ભૌતિક અને આધ્યાત્મિક લીલાઓ, વ્રજ, શ્રી યમુનાજી અને ચંપારણ્ય. એના પાછળ 3 આધિદેવિક લીલાઓ, નંદ બાવા, યશોદાજી અને ગોપીજન વલ્લભ. એટલા માટે મંગલાચરણના અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલ્યેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. વલ્લભની કૃપાથી શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય, વિઠ્ઠલનાથજીની કૃપાથી આપણા ગુરુદેવનું પ્રાગટ્ય અને ગુરુદેવની કૃપાથી આપણે ત્યાં શ્રી ઠાકોરજીનું પધારવું. વલ્લભ સાખીના અંદર ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ. વલ્લભ સાખી બોલતા હશો ઘણા વૈષ્ણવ. વલ્લભ સાખીનું પ્રમાણ શું? તો ત્યાં રામાયણ પુસ્તકમાંથી લેવામાં આવેલા 2 શબ્દ, ભાગવતજીમાંથી લેવામાં આવેલા 750 શબ્દ અને સુબોધનીજીમાંથી લેવામાં આવેલા 285 શબ્દ. વલ્લભ સાખી. એક એક વસ્તુ સમજાવીશ, એક એક પ્રમાણ સમજાવીશ. આજે થોડો સમય લઈને આવ્યા છો ને, થોડુંક મોડું થાય તો વાંધો નહીં ને. પરમ પ્રાગટ્ય, પરમ લીલાત્મક સદાય ભાવો. આપણો જે ભાવ છે, પ્રભુની જે ભગવત લીલા છે અને પ્રભુનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપને સમજવા માટે સીધામાં સીધો રસ્તો ભાગવતજી. આપણા બધાને જવાનું છે એક જ જગ્યાએ, પણ રસ્તા બધાના જુદા છે. કોઈ સેવાથી પહોંચે,
કોઈ સ્મરણથી પહોંચે, કોઈ જ્ઞાનથી પહોંચે, કોઈ ભક્તિથી પહોંચે. પણ આપણે જ્ઞાન માર્ગી જીવ નથી, આપણે ભક્તિ માર્ગી જીવ છે. આપણે જ્ઞાનથી શરણે આવેલા નથી, આપણે ભક્તિથી શરણે આવેલા છીએ. અને ભાગવતજીએ ભક્તિનું દાન કરે છે, ભાગવતજીએ લીલાનું દાન કરે છે. પરીક્ષિત રાજા 5 પાંડવોનું છેલ્લું બાલક, તમામ ઓરડાઓની ચાવી 5 પાંડવો પરીક્ષિત રાજાના શ્રી હસના અંદર સોંપે અને પરીક્ષિતને આજ્ઞા કરે, પરીક્ષિત તમામ ઓરડાઓના તાળાઓ પિત્તળના, ત્રાંબાના, પણ એક ઓરડાનું તાળું એ સોનાનું છે. એનો દરવાજો સોનાનો, એની ચાવી સુવર્ણની. આ ઓરડામાં ક્યારે પ્રવેશ ન કરવો. વર્ષ 25 વ્યતીત થાય, પ્રભુનું સ્વધામ પધારવું અને પરીક્ષિત રાજાનો સુવર્ણના દરવાજા વાળા એ ઓરડામાં પ્રવેશ કરવો. જરાસંઘે પહેરેલો મુગટ જોવો, આસુરા વેશી આવેલી વસ્તુઓ જોઈ અને પરીક્ષિત એ મુગટને પોતાની ઉપર ધારણ કરે. મુગટને ધરતાની સાથે પરીક્ષિતને ન આવવાના વિચાર આવવા લાગે અને પરીક્ષિત મૃગ્યા રમવાને માટે જાય. મહાપ્રભુજી સુબોધનીજીના અંદર સમજાવે છે, સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતિ. આપણા પાઠનો આ ક્રમ છે, આપણો આ નિત્યક્રમ છે. સુબોધનીજીનો શબ્દ છે, યમનાષ્ટકથી લેવામાં આવેલો છે, યમનાષ્ટકમાં મૂકવામાં આવેલો છે. જીવની બુદ્ધિનો બગાડ ક્યારે થાય, જીવની બુદ્ધિ બગડવા ક્યારે લાગે, ક્યારે જીવ મહમતા મમતાના અંદર રહી અને પોતાના ભાગ્યને ભૂલવા લાગે. ભગવત કૃપાથી જે મળ્યું છે એને ભૂલવા લાગે. ભગવત કૃપાથી જે પ્રાપ્ત થયું છે એને ભૂલવા લાગે. આપણા ઉપર દુઃખ ક્યારે આવે? જ્યારે આપણે આપણા ભાવને, આપણા પ્રભુને, આપણા બ્રહ્મ સંબંધને અને આપણા ગુરુદેવને બોલીએ. અલૌકિક દુઃખની વાત છે, અહીંયા લૌકિક દુઃખની વાત નથી. અલૌકિક દુઃખ, લૌકિકમાં તો દુઃખી કરવો માણસને અત્યારે સાવ સહેલો છે. લૌકિક પ્રકારમાં દુઃખી કરવો એ કલિકાલના માણસને સહેલામાં સહેલી રીત છે. ટીવીનું રિમોટ ખોવાઈ જાય તોય દુઃખી, એસીનું રિમોટ ખોવાઈ જાય તોય દુઃખી, મોબાઈલ ક્યાંક ભૂલાઈ જાય તોય દુઃખી થઈ જાય. પણ અલૌકિક દુઃખ, પ્રભુ સાનું ભાવ કેમ નથી જતાવતા, પ્રભુ મારા ઘરનું આરોગતા કેમ નથી, સત્સંગમાં સાંભળેલું યાદ કેમ નથી રહેતું, આ બધા અલૌકિક દુઃખ છે. એ અલૌકિક દુઃખનું નિવારણ એ ભાગવતજી કરે છે. વાલા વૈષ્ણવ, એ અલૌકિક દુઃખમાંથી છુટકારો એ ભાગવતજી અપાવે છે. યત કિંચિનમ તદર્શનમ, જેના દર્શન માત્રથી આપણા જેવા જીવના અશુભો દૂર થાય અને જીવનું શુભ થાય એવું સ્વરૂપ. અલૌકિકાનું દાન કરી અને પરમ તત્વ સુધી પહોંચાડનારું સ્વરૂપ એ શ્રીમદ ભાગવતજી. પરીક્ષિત રાજાનું મૃગ્યા રંબા જવું અને શુદ્ર જાતિના ખેતરના અંદર એક બળદને જોવું. 3 પગ કપાયેલા, એક પગે ઉભેલો બળદ. અને એ સમયે
શુદ્ર જાતિના માણસને વિનંતી કરવી કે તારામાં દયા નથી, તારામાં દીનતા નથી, આવા બળદથી તારી પાસે ખેતી કેમ કરાવાય? મહાપ્રભુજીનું એક નામ છે, સ્ત્રી શુદ્રાદિકને ઉધારવા સમર્થ. એક એક શબ્દ લેજો, ભાગવતજી બહુ સ્પષ્ટ સમજાશે. ગુજરાતીમાં સમજાવું છું, તમને જે ભાષામાં સમજ આવે એમાં સમજાવું છું. ભાગવતજીને બહુ સરળ કરવાનો પ્રયત્ન કરું છું. શુદ્ર જાતિનો માણસ વિનંતી કરે કે આનંદ તો બહુ છે, દુઃખ તો બહુ છે, આનંદ છે અને દુઃખે છે, પણ હે રાજન, તું જેમને બળદ સમજી રહ્યો એ બળદ નથી, તારા દેશના અંદર આવેલો કલિકાલ છે. કામ, ક્રોધ, લોભ અને મોહથી ભરેલો કલિકાલ છે. દુઃખનો વ્યાપ છે. સુખનો સરવાળો ભૂસાઈ ગયો અને દુઃખનો ગુણાકાર થવા લાગ્યો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. એ સમયના શૂદ્રો પણ સંસ્કૃત બોલતા. એ સમયના શૂદ્રોને પણ સંસ્કૃત બોલતા આવડતું. 5000 વર્ષ પહેલા ભારતની સંસ્કૃતિ હતી. અને શુદ્ર જાતિનો માણસ પરીક્ષિતને સમજાવે, સુખની અવસ્થા આવે ત્યારે તમામ વસ્તુ ભોગવી લેવી, દુઃખની અવસ્થા આવે ત્યારે જ્ઞાનને ધારણ કરવું. સુખાવસાને સારમ, દુઃખાવસાને જ્ઞેયમ અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહની અવસ્થા પૂરી થાય ત્યારે જાપ કરવા, ત્યારે માળા કરવી, ત્યારે સ્મરણ કરવું અને ત્યારે એક જગ્યાએ બેસી પલોઠી વાળીને ભક્તિ કરવી. પરીક્ષિત, પાછળ જરાક કહેજો ને, અવાજ ઓછો કરે. માફ કરજો, ખોટું ન લગાડતા, પણ હોલ નાનો છે એટલે સીધો અવાજ. પરમ પુરાણ, પરમ પ્રમેય. પરીક્ષિત પ્રશ્ન કરે કે આવા કલિકાલને તો હું દંડ આપું, આવા કલિકાલને તો મારું. હસ્તના અંદર તલવાર લઈ અને કલિકાલના ઉપર પ્રહાર કરવાની તૈયારી કરે. અને એવામાં કલિકાલ વિનંતી કરે, રાજન, સતયુગના અંદર કરોડો વર્ષ સુધી જ્યારે માણસ ભક્તિ કરતો, દ્વાપર, ત્રેતા, ધર્મના અંદર જ્યારે માણસ હજારો વર્ષ ભક્તિ કરતો, પણ કલિકાલના અંદર કોઈ મનુષ્ય તરણા જેટલું ભગવત નામ લે તો હું સદાયને માટે એમને ભગવાનને પ્રાપ્ત ન કરાવું તો કલિકાલ ન કહેવાય. આ શબ્દ છે કઈ જગ્યાએ? કૃષ્ણાશ્રય ગ્રંથના અંદર. વૈષ્ણવ, ખલોજ ખલ ધર્મિણી પાસન પ્રચુરે લોકે. એક એક શબ્દ જોજો. 16 ગ્રંથથી ભાગવતજી શીખવું છું. ઘણા વૈષ્ણવ પ્રશ્ન કરતા હોય કે 16 ગ્રંથમાં ભાગવતજી ક્યાં છે? 16 ગ્રંથના એક એક શબ્દના અંદર ભાગવતજી છે. વાલા વૈષ્ણવ, 16 ગ્રંથના એક એક લીટીના અંદર ભાગવતજીનું એક એક પ્રમાણ છે. કલિકાલ વિનંતી કરે અને પરીક્ષિત પોતાના દેશના અંદર આવવા માટે આમંત્રણ આપે. કલિકાલ પ્રશ્ન કરે કે મને રહેવાના 4 સ્થાન આપો. અને એ સમયે પરીક્ષિત રાજા 4 સ્થાન આપે. પહેલું સુવર્ણ, બીજું પાપાચાર, ત્રીજું કુવિચાર
અને ચોથું કુબુદ્ધિ. કુબુદ્ધિ અને કુવિચારમાં બધું આવી ગયું. જે વિચારો તે વ્યાસપીઠ ઉપરથી વધારે ખુલાસો નહીં કરું. જે વસ્તુની નામ લેવાની વ્યાસજીએ ના પાડી એ વસ્તુનું નામ લઈ અને ભાગવતજીની ગરિમાને ઠેસ ન પહોંચાડાય. કુબુદ્ધિ અને કુવિચારમાં તમામ વસ્તુઓ સમાવાઈ ગઈ. જે કરવાનું છે એ ભૂલી ગયા અને જે નથી કરવાનું એ કરવા લાગ્યા. આસુરી જીવોની વાત છે, જેનામાં ભક્તિ નથી, જે ભગવાનને ઓળખતો નથી એવા જીવની વાત છે. મારીને તમારી વાત નથી, પણ જ્ઞાનની વાત છે, લીલાની વાત છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત છે. પરમ પુરાણ શ્રીમદ ભાગવતજી અને વ્યાસજી આજ્ઞા કરે. પરીક્ષિત રાજાના ઉપર રહેલો મુગટ કલિકાલ પ્રવેશ કરે અને પરીક્ષિતની બુદ્ધિ ભ્રમિત થવા લાગે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે જેના ઘરના અંદર સેવા હશે, જેમના ઘરના અંદર સ્મરણ હશે અને જેમના ઘરના અંદર સત્સંગ હશે, કલિકાલમાં એ જીવનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. અને એક વાળ વાંકો થાય તો હું શ્રી વલ્લભ ન કહેવાઉં. કલિકાલને રોકવાનું પહેલું કારણ પરીક્ષિત મુગટના અંદર રોકાયો. શમીક ઋષિના આશ્રમના અંદર આવે, જલની માગણી કરે. શમીક ઋષિ જવાબ ના આપે. સમાધિના અંદર હતા, તપના અંદર હતા. મરેલો સર્પ લઈ અને પરીક્ષિત શમીક ઋષિના ગળાના અંદર મૂકે. પરીક્ષિત નીકળી ગયા. શૃંગીનું આશ્રમના અંદર આવું અને મુખમાંથી ઉદ્ગાર નીકળો કે શમીક ઋષિના ગળાના અંદર જેમણે મરેલો સર્પ નાખ્યો તેમનું 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થાય. ઘરે આવી મુગટ ઉતારે, પોતાના ભુવનના અંદર વિચાર કરવા લાગે કે મારાથી એક ભૂલ થઈ, મારાથી એક અપરાધ થયો. હવે અપરાધનું પ્રાયશ્ચિત કેવી રીતના કરવું? એ અપરાધને હવે કેવી રીતના? શમીક ઋષિ આવે અને પરીક્ષિતને સમાચાર આપે, પરીક્ષિત 7મા દિવસે તારું મૃત્યુ છે, 7મા દિવસે તું મરવાનો છે. પરીક્ષિતે ધર્મની સભા ભરી. તમામ ઋષિ મુનિઓ બ્રાહ્મણોને પ્રશ્ન કરે કે 7 દિવસના અંદર મારો ઉદ્ધાર થાય એવી કોઈ વિધિ બતાવો. આ 7 દિવસના અંદર મારું મંગલ થાય એવી મને કોઈ વિધિ બતાવો. એ સમય ઋષિ મુનિઓ ઉત્તર આપે, પરીક્ષિત અમારી પાસે એવો કોઈ વિધિ નથી. યજ્ઞોને પૂરા થતા વર્ષોના વર્ષો લાગે અને 7મા દિવસે આપનું મૃત્યુ છે. ગૌદોહનનો સમય, સંધ્યાનો સમય. પરીક્ષિત રાજાના નગરમાંથી સુખદેવજીનું પસાર થવું, ધર્મ સભા જોઈ અને સુખદેવજી પરીક્ષિત રાજાની પાસે આવે અને પરીક્ષિત રાજાને પ્રશ્ન કરે, પરીક્ષિત આવડી ધર્મ સભા યોજવાનું કારણ? પરીક્ષિતે 2 હાથ જોડીને વિનંતી કરી, ગુરુદેવ મારું મૃત્યુ 7મા દિવસે છે. સુખદેવજી આજ્ઞા કરી, એમાં ગભરાવાનું શું, બીવાનું શું? જે મનુષ્યનો જન્મ ભૂતલ ઉપર થયો એ બધાનું મૃત્યુ 7મા દિવસે જ છે. પરીક્ષિત રાજાને રૂવાડે રૂવાડે લાઈ લાગી.
પરીક્ષિત રાજાના મનના અંદર વિચાર આવ્યો કે મને તો શૃંગીનો શ્રાપ છે, પણ સુખદેવજી તો બધાની વાત કરે. બે હાથ જોડી વિનમ્રતાપૂર્વક વિનંતી કરી કે આ બધા જીવોની વાત કરો, બધા જીવો કેમ? ત્યારે સુખદેવજી આજ્ઞા કરી, પરીક્ષિત, આ ભૂતલ ઉપર જે જીવ આવ્યો એ તમામ જીવનો 7 વારમાંથી એકાદો વાર તો નક્કી છે ને છે જ. 8મા કોઈ વારનું નિર્માણ નથી. એટલે સુખદેવજી આજ્ઞા કરી કે તમામનું મૃત્યુ એ 7મા દિવસે છે. 7 દિવસમાંથી એકાદો દિવસ આવવાનો. ભક્તિ સૂત્ર અને જ્ઞાન સૂત્ર શ્રીમદ ભાગવતજી. અહીંયા ભક્તિ અને જ્ઞાન. સુખદેવજી પરીક્ષિત રાજાનો હાથ પકડે. પરીક્ષિત રાજાને નૈમિષારણ્યના અંદર શુકનામ ક્ષેત્રના અંદર લઈ આવે. પલોઠી વાળી પરીક્ષિત રાજા બેસે અને સુખદેવજીને પહેલો પ્રશ્ન કરે કે ભાગવતજી સાંભળવાનું ફલ શું? આ ભાગવતજીના શ્રવણથી કેવું ફલ મળે? સુખદેવજી તક્ષકને બોલાવે. તક્ષકને 7મા દિવસે આવવાનું હતું અને ભાગવતજીની શરૂઆતમાં તક્ષક આવે. સુખદેવજી તક્ષકને પ્રશ્ન કરે, તારા ઝેરમાં તાકાત કેટલી? તક્ષકે વિનંતી કરી કે મારા ઝેરનું એક બુંદ સમુદ્રના અંદર પડે તો સમુદ્રના અંદર એનારા તમામ જીવો મરણ પામે. મારા ઝેરના બુંદનો સ્પર્શ કદાચ ચંદ્રને થાય તો ચંદ્રનું તેજ ઘટવા લાગે. મારા ઝેરના એક બુંદનો સ્પર્શ કદાચ હવાના અંદર, વાયુના અંદર ભળે, એ વાયુ જ્યાં સુધી જાય ત્યાં સુધી માણસને મારતો જાય. સુખદેવજી આજ્ઞા કરી કે જે આંબાના ઝાડ નીચે અમે શ્રીમદ ભાગવતજી કરી રહ્યા છીએ એ આંબાના ઝાડને ડંખ મારો. એ આંબાના ઝાડને એક વખત આપના ઝેરનો સ્પર્શ કરાવો. તક્ષક ડંખ મારે, પાંદડાઓ ખરવા લાગે, કેરીઓ ખરવા લાગી, આંબો કાળો બનવા લાગે. સુખદેવજીએ વિનંતી કરી, હજી થડ લીલું છે. તક્ષક બીજી વખત ડંખ મારે. સુખદેવજીએ ત્રીજી વખત વિનંતી કરી કે હજી મૂળિયા લીલા છે. 3 વખત ડંખ. પ્રશ્ન કર્યો કે હવે તારા ઝેરમાં કોઈ તાકાત? નતમસ્તક તક્ષક વિનંતી કરે કે આ 3 ડંખ કદાચ સૂર્યને મારું ને તો સૂર્યનું તેજ પણ ઘટવા લાગે. હવે મારા ઝેરમાં કોઈ તાકાત નથી. સુખદેવજી શ્રીમદ ભાગવતજીનો એક શ્લોક બોલી શ્રી હસ્તના અંદર જલ લઈ અને ભાગવતજીને યાદ કરે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક શ્લોક બોલી અને આંબાના ઝાડ ઉપર અંજલિને પધરાવે. આંબાનું ઝાડ હતું એવું ને એવું થવા લાગે. તક્ષકને વિચાર આવ્યો કે મારા ઝેરમાં જેટલી તાકાત છે, જિંદગી ભરના ભેગા કરેલા ઝેરનું જેટલું સામર્થ્ય છે એટલું તો ભાગવતજીના એક શ્લોકનું સામર્થ્ય છે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વ સામર્થ્ય સહિત કૃષ્ણ એવમ ગતિર મર્મ.
આપણી બુદ્ધિ, આપણું બલ, આપણા વિચાર, આપણું સામર્થ્ય જ્યાં કામ ન આવે ત્યાં કૃષ્ણ એવમ ગતિર્મરમા. જ્યારે આપણા વિચારો ઘટવા લાગે ત્યારે સર્વસ્વ કૃષ્ણને સોંપી દેવું, સર્વસ્વ પ્રભુને સોંપી દેવું. પરીક્ષિતનું પલોઠી વાળીને બિરાજવું, વ્યાસ આસનને સુખદેવજી સંભાળે. વ્યાસજી તો વંદન કરે, પણ દાદા પરાશર પણ વંદન કરે. આ શબ્દ છે ધ્રુવ પરાશરા વિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસૃતે મમ મનઃ સુખમ ભાવય. સમજાય છે ને? મેં કીધું ને 16 ગ્રંથમાં એક એક લીટીમાં ભાગવતજી છે વાલા વૈષ્ણવ. અને આનંદની વાત છે, મારું સૌભાગ્ય છે કે 16 ગ્રંથ કરનારા વૈષ્ણવ આજે શ્રવણના અંદર મને પ્રાપ્ત થયા. આજે અતિપૂર્વક આનંદ છે કે મારી સામે બેઠેલો વર્ગ, મારી સામે બેઠેલા વૈષ્ણવો 16 ગ્રંથ કરનારા છે, શ્રી વલ્લભના કૃપાપાત્ર વૈષ્ણવો છે. કરોડો જીવ જ્યારે પ્રાપ્ત થાય આનંદ ન આવે, પણ વલ્લભનો કૃપાપાત્ર એક વૈષ્ણવનું મુખ દેખાય ને ત્યારે આનંદ આવે વાલા વૈષ્ણવ. અને જ્યારે આજે વલ્લભની કૃપાથી આટલા વૈષ્ણવ મળ્યા હોય તો આનંદ કેમ ન કરું? જેટલું લેવાય, જેટલું શ્રવણ થાય, વિચાર માત્રથી, દર્શન માત્રથી અશુભ દૂર જાય. પ્રારબ્ધને આપનારું, ભક્તિને આપનારું અને જ્ઞાનને આપનારું. જ્ઞાનહમ જન સાલાંકયા ચક્ષુરુમ મિલિતમ યેનમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનનો સાગર, ગુણનો સાગર, ભક્તિનો સાગર, કૃપાના સાગર એવા સુખદેવજીને પરીક્ષિત રાજા વંદન કરે છે. સુખદેવજીને વિનંતી કરે છે કે આપ જેવા ગુરુ હોય તો મારા જેવા જીવ એ ભક્તિ માર્ગના અંદર આગળ વધે. કામ, ક્રોધ, લોભ અને મોહ ઘટવા લાગે. એક એક શ્લોકના અંદર જ્ઞાનનો દીપક પ્રગટ થવા લાગે. હૃદયની ભાવનાઓ વધવા લાગે. કરેલા કર્મના વિચાર છૂટવા લાગે. અને પરીક્ષિત એક એક શબ્દના અંદર એક એક લીલાઓને યાદ કરવા લાગે. એક એક લીલાઓનું શ્રવણ કરતા ભક્તિ માર્ગના અંદર આગળ વધવા લાગે. લીલા દેખાડી પ્રાકૃતની જય તે મીસે મોહિયા સુર રીપુતે. અપ્રાકૃત લીલા તો હતી જ, જે દેખાતું નહોતું એવી લીલાઓ તો હતી, પણ આજે સાક્ષાત જે દેખાય છે એમની લીલા પ્રગટ કરી. પરીક્ષિતને આજ્ઞા કરી, પરીક્ષિત આનંદને ગોતવા માટે ક્યાંય જવાની જરૂર નથી. આનંદને ગોતવા માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. એક વખત આ આનંદને હૃદયના અંદર પધરાવી જો, એક વખત ભગવત નામ રૂપી આનંદ લઈ જો, પૃથ્વીના જે ખૂણાના અંદર બેસે ત્યાં આનંદ ન પ્રગટ થાય તો હું તારો ગુરુ સુખદેવજી ન કહેવાઉં. એક વખત આ આનંદને તારા મનના અંદર પધરાવી જો, એક વખત આ આનંદને માણી તો જો. ચપટી વગાડતા સુખદેવજી આજ્ઞા કરી કે 7 દિવસની વાત તો તું કરે, એક ઘડીના અંદર પણ મોક્ષ ન પાવું તો સુખદેવજી ન કહેવાઓ. એક વિચાર માત્રથી મોક્ષ ન પાઉં તો હું સુખદેવજી ન કહેવાઉં.
અને યાદ રાખજો વાલા વૈષ્ણવ, ભાગવતજીની ગરિમા છે, ભાગવતજીની સંસ્કૃતિ છે. ભાદરવો મહિનો ડોસીનું ભાગવતજી સાંભળવા જવું, અડધી રાતના સમય શ્રીમદ ભાગવતજીને સાંભળી ખેતરમાંથી આવું અને ખેતરમાં એક પ્રેત આડો ઉતરે, ભૂત આડો ઉતરે. એવા સમય પ્રેતે ડોસીને વિનંતી કરી, બા અહીંયાથી જે નીકળે એને હું જીવતા નથી જવા દેતો. ડોશીએ વિનંતી કરી, બેટા તારું કામ કોઈનો જીવ લેવાનું, પણ અમારો કામ એ તો ભક્તિ કરવાનું છે. આવતીકાલે મારું ભાગવતજી પરિપૂર્ણ થશે, હું મારો પ્રાણ તને આપી જઈશ. પ્રેતે પ્રશ્ન કર્યો કે ગેરંટી શું તમે પાછા આવશો, પ્રમાણ શું? ડોશીએ વિનંતી કરી કે વલ્લભની સેવક છું, ખોટું નહીં બોલું. 2 કંઠી મેં ધારણ કરી, 1 કંઠીને કૂવાની પાડે મૂકીને જાઉં છું. આ કંઠીનો તું સ્પર્શ નહીં કરી શકે. આવતીકાલે મારી કંઠી લઈ જઈશ અને મારો પ્રાણ હું તને આપી જઈશ. કૂવાની પાડે કંઠી મૂકી ડોસી ચાલતા થયા. 7 દિવસનું ભાગવતજી પરિપૂર્ણ થાય અને એ જ ડોસી એ જ કૂવાની પાડે આવે. અડધી રાતના સમય પ્રેત પ્રગટ થાય, વિનંતી કરે કે તારી કંઠીને સ્પર્શ કરવાનું મારી પાસે તાકાત નથી, તો તને તો હું સ્પર્શ કેમ કરું? ડોસીમાને વિનંતી કરી, માં મારું એક કામ કરીશ, મારો ઉદ્ધાર તું કરાવી શકે, આ પ્રેત યોનિના બંધનમાંથી મને મુક્ત કરાવી શકે. કેવી રીતના? ભાગવતજીના સાંભળેલા શ્રવણ કરેલા દિવસમાંથી 1 દિવસનું ફલ મને આપી દે. ડોશીમાએ ના પાડી. પ્રેતે બીજી વખત વિનંતી કરી કે તમારા ઘરથી શ્રીમદ ભાગવતજીના પોથીજી સુધી જેટલા ડગલા તમે ભર્યા હોય એમાંથી 1 ડગલાનું ફલ મને આપો. ડોશીએ ના પાડી. ત્રીજી વખત વિનંતી કરી કે કદાચ 1 દિવસનું ફલ ના આપો, કદાચ 1 ડગલાનું ફલ ના આપો, પણ વલ્લભના સેવક છો. ભાગવતજીમાં કોઈ ધોળ કીર્તન ધૂન બોલાય હોય, કોઈ પ્રસંગના અંદર 10 આંગળીઓને ભેગી કરી, 2 હથેળીને ભેગી કરી અને તાલી પડાયો હોય, 1 તાલીનું ફળ મને આપો તોય મારો ઉદ્ધાર થઈ જાય. છતાંય ડોસીમાં ના પાડે. ત્યારે કૂવામાંથી અવાજ આવે કે મારા વૈષ્ણવ આટલા કઠોર ન હોય. શ્રી હસના અંદર જલ લઈ અને ડોશી વિનંતી કરે કે ભાગવતજીમાં ભાવથી પાડેલી તાલીનું ફલ આ પ્રેતને આપું અને પ્રેતનો ઉદ્ધાર થાય. 1 પાડેલી તાલીનું ફળ આટલું હોય તો આખા શ્રીમદ ભાગવતજીનું ફલ કેટલું હોય વાલા વૈષ્ણવ? આ શબ્દ પણ છે મહાપ્રભુજીએ બહુ સમજીને મૂકેલો શબ્દ સુબોધનીજીના અંદર છે. ચિંતા સંતાન હંતારો યાત પાદામ ભુજરે નવા. તમામ ચિંતાઓનો નાશ કરનારું શ્રીમદ ભાગવતજી તમામ વિષયોના અંદરથી મનને ખેંચી અને પ્રભુના અંદર જોઈન્ટ કરનારું, મનથી, હૃદયથી, ક્રિયાથી અને ભાવથી, લીલાથી ભક્તિને આપનારું શ્રીમદ ભાગવતજી. એક
વૈષ્ણવ જાય છે એટલે વિનંતી કરું છું વચમાં 2 મિનિટ. મેરુભાઈ ભીમાભાઈ બખરલાવાળા વીરપુર હવેલીનો જે જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે, જેની જમીનનો દસ્તાવેજ તો થઈ ગયો, પણ જેમનું કામ ચાલુ કરાવવાનું છે એમાં 10,000 રૂપિયા ભેટ આ ભાગવતજીને સાંભળીને આપે છે. બોલો શ્રી વલ્લભા. અહીં આવજો વ્યાસપીઠ પાસે એટલે ઉપરનો ઓઢાડી દઉં. ભાગવતજીનો પ્રસાદી ઉપરનો ઓઢીને જાઓ. श्री वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय, यपने यपने श्री गुरुदेव की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय. एक नानकड़ो विचार आव्यो छे. मने कोई विनंती नहीं करी, पण मने जे भाव अत्यारे थयो ए कहूं छुं. जे सत्संग मंडळ बेनो करे छे, जेमनुं नामकरण श्री एमना सत्संग मंडळ कर्युं, एमने बीजुं तो हूँ कांई न आपी सकूं, पण ज्यारे आवो परिवार निमित्त बन्यो छे, 5 परिवार निमित्त बन्या छे अने सत्संग मंडळ ज्यारे निमित्त बन्युं छे, त्यारे व्यासपीठना प्रसाद स्वरूपे मारू श्रीमद भागवतजी जामजोधपुर नांदर पधरावीने जाऊं छुं. वाला विष्णु 7मा दिवसे ज्यारे जामजोधपुर मूकीश त्यारे भागवतजी बेनोना माथे पधरावीने जाईश. आनंद माने मारू छे एटले पधरावुं छुं एवुं नथी, पण जे गाममांथी मने कंईक मळ्युं ए ज गाममां हूँ कंईक पधरावुं छुं. पहली वखत ज्यारे मारी उमर 8 के 9 वर्षनी हशे, वखाण नहीं करतो पण प्रसंग याद आव्यो एटले कहूं छुं. स्कूले थी आयो अने दादाए तरत ज आज्ञा करी के शांति राखजे, दौड़तो नहीं, कारण के हूँ चंचल बहु हतो. कोकिला बेटीजी पधार्या छे, अवाज न करतो, गुस्से थशे. दफ्तर मूकीने छानु मनो सूई गयो. आप जायगा एटले आपना रूम में गयो. वीरपुर हवेलीना उपर अंदर सांजे आपे अपरस करी, मैं अपरस करी अने भागवतजीनी सन्मुख आपे आशीर्वाद आप्या के मारू मन एवुं कहे छे के कदाच करे तो तू श्रीमद भागवतजी करे. अने सवारे ज्यारे एज घरे गयो, सवारे ज्यारे एज हवेलीए दंडवत करवा गयो, त्यारे मन थयुं के जामजोधपुरना वैष्णवने बीजुं तो शुं आपी सकूं, पण मारू सर्वस्व मारू भागवतजी आपने पधरावीने जाऊं छुं. एटले कहूं छुं के आपनुं छे ने आपनी पासे पधरावीने जाऊं छुं.
હું બીજું બનાવડાવી લઈશ, પણ ભાવથી સ્નેહથી આ ભાગવતજીને સર્વસ્વ માની એમનો પાઠ કરજો. જેટલું વચાય એટલું વાંચજો, ન વચાય તો ખાલી દંડવત કરજો. પણ જેમની કૃપાથી મને મળ્યું એમની કૃપાથી આપને પધરાવું છું. આનંદ માને, આંખમાં અશ્રુ નહીં લઈ આવતા. આ તો આનંદની વાત છે. કંઈક લીલામાં બિરાજીને એને કૃપા કરી હશે. અને હું તો માનું છું ત્યાં સુધી, મારો જ્યાં સુધી ભાવ છે કે આપણા માટે ક્યાંય પધાર્યા જ નથી, આપણી વચ્ચે જ છે, તો જ આપણાથી આવો ઉત્સવ થાય. વાલા વૈષ્ણવ, એ ભાવ સ્વરૂપ, એ કોકિલા રાજાના કૃપા સ્વરૂપ ખૂબ સેવાનો લાભ મળ્યો. ઘણી સેવા કરી. કોલીથળ, સમાણા, નાના ભાદરા, મોટા ભાદરા, દુધીવદર, મેવાસા, કેરાડી, દરેક ગામડામાં દરેક પ્રવચનમાં મારી હાજરી હતી. અને જ્યાં સુધી હું ઓળખું છું, હું જાણું છું, ત્યાં સુધી સૌમ્ય અને સરળતા આપની બે વસ્તુ રહી છે. એક સૌમ્યતા અને બીજી સરળતા. વલ્લભકુલ સરળ છે, પણ રાજા જેવું સ્વરૂપ કોક જ સરળ હશે. આજ્ઞાનો પરિવેશ હતો, સેવાની જવાબદારી હતી, પરિશ્રમ ખૂબ હતો. કારણ કે પોતાના શ્રી અંગ ઉપર 9 ઓપરેશન, મને જ્યાં સુધી યાદ છે, 10માની મને ખબર નથી, પણ 9 સુધી તો મને પાક્કું યાદ છે. અને મેવાસાના વચનામૃતમાં આપે આજ્ઞા કરી હતી કે ગળાના ભાગથી લઈ અને ગોઠણના ભાગ સુધી એક મારું રૂવાડું એવું નહીં હોય કે જ્યાં એક ટાંકો નહીં હોય. અને છતાં એટલું કીર્તન, છતાં એટલી સેવા, અને છતાં એટલું વૈષ્ણવને પોષણ. 8-8, 10-10 દિવસનો વીરપુરમાં મુકામ, રોજના એટલા ઇન્જેક્ટ, 3-3, 4-4 સિરીજ રોજની લેતા, મને ખબર છે. અને છતાંય મુખ ઉપર ક્યારેય થાક નહીં, ક્યારેય કંટાળો નહીં. એ જ સ્વરૂપની કૃપા. આપને સત્સંગ બહુ પ્રિય હતો, અને આજે આપના જ ગામમાં આવો સત્સંગ, આવું ભાગવતજી થઈ રહ્યું છે, તો હું માનું છું કે આજે કૃપા એની છે. અને ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે એ સ્વરૂપ બિરાજે છે. વાલા વૈષ્ણવ, ક્યાંક ને ક્યાંક એ સ્વરૂપ આપણી વચ્ચે છે. એ જ ભાવથી આજે વ્યાસપીઠ ઉપરથી કહેવાનું મન થયું કે મારા ભાગવતજી હું જામજોધપુરને પધરાવતો જઈશ. 7 દિવસ પછી જ્યારે જામજોધપુર મૂકીશ, 7મા દિવસે જ્યારે જામજોધપુરમાંથી વિદાય થઈશ, ત્યારે આપ સર્વે વૈષ્ણવને હૃદયપૂર્વકની એક વધાઈ આપું છું કે મારી વિદાય નહીં હોય, પણ જામજોધપુરમાં મારું એક ઘર મૂકીને જઈશ. પ્રત્યેક વૈષ્ણવનું ઘર એ હું મારું ઘર માનું છું. અને સપ્તાહો તો ઘણી થઈ અને ઘણી થશે, પણ વલ્લભની કૃપાથી એક જ વચન આપું છું કે જ્યારે મને સમય હોય, જ્યારે તમને સમય હોય, શિબિર કરવાનું સામર્થ્ય મારું નથી, પણ 3 કે 4 દિવસની સુબોધનીજીની રાગ ભોગ શૃંગારની સત્સંગનું આયોજન કરશું. વાલા વૈષ્ણવ, બસ આટલું આપી શકું છું. બોલો શ્રી વલ્લભ. હા, રીતિ પ્રીતિ સો કરત સ્નેહ. પરીક્ષિત રાજાને કરેલી આજ્ઞા. પરીક્ષિત મન કર્મ વચનથી, હૃદયના ભાવથી એક વખત
ભાગવતજીની સામે નમિતો જો, તારા મોતને પણ ન નમાવું, તો સુખદેવજી ન કહેવાઓ. એક વખત ભાગવતજીને હૃદયમાં પધરાવી તો જો, કરેલા કર્મના પ્રારબ્ધને પણ તારી સામે ન ઝુકાવું, તો સુખદેવજી ન કહેવાઓ. કેવી લાગણી હશે, કેવો ભાવ હશે. અને મૃત્યુને ઝૂકવું પડે છે વાલા વૈષ્ણવ. ગંગાબા ક્ષત્રાણી, ભાઈલા કોઠારી, ગજન ધાવન ક્ષત્રિય, પ્રભુદાસ જલોટા, માધવદાસ કાયસ, રાજા આસ્કરણ, રાજા માનસિંહજી, રાજા ટોડરમલ, રાજા બિરબલ, એક એકની વાર્તા પ્રસંગ યાદ કરો વાલા વૈષ્ણવ. મૃત્યુ ઝૂકે છે. એક વૈષ્ણવ સેવા કરે ને મૃત્યુ આવે. વાર્તા પ્રસંગ તમને બધાને ખબર હશે. મૃત્યુએ પોકાર કર્યો કે હું તમને લેવા આવ્યો છું. વૈષ્ણવે વિનંતી કરી, અત્યારે તારી સાથે નહીં આવું, મારા ઠાકોરજીને ભોગ આવ્યા છે. હું લીલામાં જઈશ તો મારા પ્રભુના ભોગ કોણ સરાવશે? વૈષ્ણવ ન ગયા. મંદિરમાં જવાની મૃત્યુની તાકાત ન ચાલી. બીજી વખત આવે, વૈષ્ણવ મંદિરમાં હતા, વિનંતી કરી કે મારા ઠાકોરજીને પોઢાડું છું. ત્રીજી વખત વિનંતી કરી, મારી ભગવત વાર્તા ચાલુ છે. 90 દિવસ સુધી મૃત્યુ પણ હારીને જાય, અને મૃત્યુ પણ મૃત્યુના દેવોને વિનંતી કરે કે આજ પછી હું વૈષ્ણવના ઘરે નહીં જાઉં. એમની ઈચ્છા થાય ત્યારે વલ્લભ એને લીલામાં પધરાવે. એટલા માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આપણા પુષ્ટિ માર્ગનું જહાજ, આપણા પુષ્ટિની પ્રીત એવા સુરદાસજી જઈ રહ્યા છે. અષ્ટ સખાઓએ પાછળ દોટ મૂકી, વૈષ્ણવે દોટ મૂકી કે ઠાકોરજીના તો 1 લાખ કીર્તન કર્યા, પણ મહાપ્રભુજીનું તો એકોય કીર્તન ન કર્યું. શ્રી વલ્લભને તો એકોય કીર્તનમાં યાદ ન કર્યા. અને ત્યારે સુરદાસજીએ જતા જતા છેલ્લે વિનંતી કરી, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટા બિન સબ જુગમાં જુ અંધેરો ભરોસો. साधन और नहीं आ कली में जासु होत निवेरो. सुर कहां कहे द्विविध आंदरो, बिना मूल चेरो भरोસો. મહાપ્રભુજીના નખ ચંદ્રની સાથે વર્ણન કર્યું. શ્રી વલ્લભ વર્ણન કર્યું. અને પોતાનું વર્ણન કરતા સુરદાસજી વિનંતી હોત તો ભરોસો, આસપાસનો શું ભરોસો, ભરોસો જેટલું લેવાય. વલ્લભની કૃષ્ણચંદ્ર પ્રભુની કૃપા માનજો. કલિકાલના અંદર, આવા સમયના અંદર આવી ભગવત વાર્તા, આવો સત્સંગ, આવું શ્રીમદ ભાગવતજી પ્રાપ્ત થઈ રહ્યું છે. મને ને તમને કંઈક મેળવવાનો મોકો મળ્યો છે. પરીક્ષિતની વિનંતી કરવી, સુખદેવજીની આજ્ઞા કરવી, ધર્મ અને ધર્મી સ્વરૂપ બંને સાથે સમજાવવા. ધર્મ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાંથી ધર્મી સ્વરૂપ પ્રગટ કરી અને પરીક્ષિતને પાન કરાવવું, ને એ જ આજ્ઞા શ્રી મહાપ્રભુજી સુબોધનીજીના અંદર કરે. કૃષ્ણદાસ મેઘન વિનંતી કરે, મારો મુખરતા દોષ જાય. મહાપ્રભુજીએ કૃષ્ણદાસને પ્રશ્ન કર્યો, કૃષ્ણદાસ, તારા જેવા જીવોમાં મુખરતા દોષ હોય? કૃષ્ણદાસે વિનંતી કરી, માગણી કરી કે મારામાં નથી,
પણ આવનારા જીવો માટે માગણી કરું છું. આવનારા મનુષ્ય પાસે માગણી કરું છું. અને એ સમય શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ પ્રગટ થયો કે તમારા જેવા જીવના માટે અમારે અમારું નિજધામ મૂકી અને ભૂતલ ઉપર પધારવું પડ્યું. કૃષ્ણદાસ, યાદ કરો રૂપ મુરારી દાસના પ્રસંગને. 4 પંખીઓ મરેલા, લોહીથી ખરડાયેલા વસ્ત્ર. રૂપ મુરારી દાસ વિઠ્ઠલનાથજીને પ્રશ્ન કરે કે મારા જેવા જીવનો ઉદ્ધાર થાય, મારા જેવા માણસનો ઉદ્ધાર થાય. શ્રી ગુસાઈ જેવી આજ્ઞા ન કરી તું આઘો રે, તું આવો છે, તું આવો છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રૂપ મુરારી સ્નાન કરીને આવો. રૂપ મુરારી સ્નાન કરીને આવે. શ્રી ગુસાઈજી ગદ્ય મંત્ર સંભળાવે. લોહીથી ખરડાયેલા વસ્ત્ર સ્વચ્છ બનવા લાગે. 4 પંખીઓમાં પ્રાણ આવે અને પંખીઓ ઉડવા લાગે. રૂપ મુરારી દાસને વિચાર આવ્યો કે આ 4 પંખીઓ બીજા કોઈ જ નહોતા, મારા અપરાધ હતા, આજે મને મૂકીને નીકળી ગયા. ભાગવતજીનું શ્રવણ કરજો. મરેલા પંખી સમાન આપણા અપરાધો આપણને મૂકીને નીકળી જશે. વાલા વૈષ્ણવ, ભાગવતજીને હૃદયના અંદર વધાવજો. અને એ જ ભગવત સ્વરૂપ, એ જ આસક્તિ અને એ જ લીલાનું પ્રમાણ. ધર્મના અંદર અવતાર લીલા અને ધર્મી સ્વરૂપના અંદર પ્રગટ લીલા બતાવી. ભાગવતજીનો પહેલો અવતાર વરાહ અવતાર. પ્રભુની નાભીમાંથી કમલનું પ્રાગટ્ય, કમલમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય. બ્રહ્માજીના પુત્ર કશ્યપ, કશ્યપના પુત્ર સાહિક અને સાહિકના પુત્ર રાહુ ને કેતુ. 4 પેઢી. દ્વિતીય વંશવતારના અંદર કશ્યપના પુત્ર હિરણાક્ષ અને હિરણ્યા કશ્યપ. હિરણાક્ષનો જન્મ થતાની સાથે નામ માત્ર અને ગુણ માત્ર, જે પોતાના સ્વરૂપથી, જે પોતાના દેહથી પૃથ્વીને પીડાવા લાગે. અને એ સમય લેવાયેલો અવતાર વરાહ. વ કેતા વૈષ્ણવ, ર કેતા રજોગુણ અને હ કેતા હણનાર. વૈષ્ણવતાના અંદર રહેલા રજોગુણને હરવાનું કામ પ્રભુએ કર્યું. આપણને શંકા થાય કે હિરણાક્ષ પૃથ્વીને ડુબાડતો હતો, તો એ પૃથ્વીના અંદર જલ છે, તો એમાં પૃથ્વી ડૂબે કઈ રીતના? પણ ભાગવતજીની વૈજ્ઞાનિકતા છે, ભાગવતજીનું સાહિત્ય છે અને વેદવ્યાસજીનું જ્ઞાન છે. એક એવો ગ્રહ છે જે માત્ર જલથી ભરેલો છે. આ પ્રસંગને સર્ચ કરજો ગૂગલમાં. જે લોકો મોબાઈલ વાપરે છે યુટ્યુબમાં સર્ચ કરજો કે કયા સમુદ્રમાં પૃથ્વીને ડુબાડવામાં આવી હતી. સચોટ જવાબ મળશે કે એક સમુદ્ર, એક ગ્રહ કે જેના અંદર હજારો પૃથ્વીઓ સમાય, એના અંદર એક પૃથ્વીને ડુબાડવી મોટી વાત નહોતી. ત્યાંથી પૃથ્વીને લાવી અને શેષ નાગના ઉપર પધરાવવામાં આવી, પોતાની ધરી ઉપર પધરાવવામાં આવી. એનું પ્રમાણ ક્યાં છે? એનું સૌથી મોટું પ્રમાણ સોમનાથના મંદિરમાં છે. ક્યારેક સોમનાથ જાઓ, સોમનાથના બાર વિજય સ્તંભ છે અને વિજય સ્તંભના ઉપર એક પૃથ્વીના ગોળાનો આકાર બનાવવામાં આવ્યો છે. એમાં એક તીર લાગેલું છે.
અને વિજય સ્તંભની નીચે શ્લોક છે અને શ્લોકનું ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી અનુવાદ એવો થાય કે આ વિજય સ્તંભના ઉપર રહેલા પૃથ્વીના ગોળાના અંદર જે તીરની અણી છે એ તીરની અણીથી ઉત્તર ધ્રુવીય સુધી વચમાં કોઈ ટાપુ નથી, વચમાં કોઈ ગામ નથી, વચમાં કોઈ ઝાડ નથી, સીધું જલથી જલ મળે એવો ઉત્તર ધ્રુવ છે. આ સાયન્સ 5000 વર્ષ પહેલા હતું. વેદ વ્યાસજી એક વૈજ્ઞાનિક છે અને આ વિજ્ઞાનને ભારતે જ્યારે નાસા મોકલું અને પેલું મેપ જ્યારે નાસાએ ગોઈતું અને આજનું પણ તમે જે મેપ જોવો છો એ મેપના અંદર જોશો, સોમનાથથી લઈ અને ઉત્તર ધ્રુવ સુધીનું મેપ જોજો, વચમાં કોઈ જગ્યા નથી કે જ્યાં પહાડ હોય, ક્યાં કોઈ વૃક્ષો હોય, કોઈ ગામ હોય, સીધે સીધું જલ છે. આ જ વસ્તુનું પ્રમાણ ભાગવતજી આપે છે. આટલી વૈજ્ઞાનિકતા હતી ભારત પાસે, આટલું વિજ્ઞાન હતું. ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ અને જ્ઞાન ભાગવતજીમાં આગળ વધારતા, આગળ વધતા એ જ બ્રહ્માજીના માનસ પુત્ર મનુ મહારાજ એમનું લગ્ન શત્રુપા રામની રાણી સાથે, 2 દીકરાઓ ઉતાનપાદ અને પ્રિવ્રત. ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ, 9 દીકરીઓનું પ્રાગટ્ય. સ્વહા નામની દીકરી અગ્નિને પરણાવી, સ્વધા નામની દીકરી પિતૃઓને પરણાવી. આકૃતિ, સુકૃતિ અને દેવહૂતિ, એમનાથી 9 વિલાસ. ક્યારેક 9 વિલાસનું ધોળ વાંચો ને ત્યારે યાદ કરજો. 9 પ્રકાર. મનુ મહારાજ કરદમ, 9 દીકરીઓ, એમાંથી 3 મુખ્ય. મનુ મહારાજની 3, આકૃતિ, સુકૃતિ અને દેવહૂતિ. દેવહૂતિના જન્મ સમયે આકાશવાણી થઈ કે જેમના ઘરના અંદર ગાય અને સિંહ એક ખીલે બંધાતા હોય એમને તમારી દીકરી પરણાવજો. આવું ઘર કયું, આવો પરિવાર કયો? એ દેવહૂતિને કરદમની સાથે પરણાવવામાં આવે, 1 દીકરા અને 9 દીકરીઓનું પ્રાગટ્ય થાય. સ્વાહાને સ્વધાને પિતૃ અગ્નિ સાથે પરણાવે. 4.5 વર્ષનું બાલક માતા દેવહૂતિને જ્ઞાન આપે. ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ, રીતિ પ્રીતિનું જ્ઞાન આપે. સત્સંગ અને સ્વાધ્યાયનું જ્ઞાન આપે. દેવહૂતિ પ્રશ્ન કરે, તું ક્યાં છે? ન તો અધ્યાય ન તો સ્વાધ્યાય, ન તો સંપત્તિ ન તો મોહ. સંપત્તિમાંય ભગવાનની હાજરી નથી અને મોહ કે માયામાંય ભગવાનની હાજરી નથી. શ્લોક બોલાયો, લક્ષ્મીજી નારાયણને ખીજાયા કે મારા વગર આપ અધૂરા છો, મારા વગર દુનિયા અધૂરી છે. મહાત્મય મારું વધારે કે આપનું વધારે? નારાયણે આજ્ઞા કરી, મારું વધારે. લક્ષ્મીજી કસોટી કરવાની તૈયારી કરે. એક માણસ આવે અને માણસની પાસે નારાયણને લક્ષ્મીજી સ્વરૂપ બદલાવીને આવે. ભક્તિ કરતો માણસ, નારાયણનું નામ લેતો માણસ. લક્ષ્મીજી પધારે, ધનના ઢગલા થાય. ભક્તિને મૂકીને માણસ સંપત્તિની પાછળ દોટ મૂકે. લક્ષ્મીજીએ પ્રભુને વિનંતી કરી કે મારું મહાત્મય વધારે છે. પ્રભુએ ના પાડી, ખોટું છે, મારું વધારે છે. પ્રભુએ ચપટી વગાડી અને માણસનું મૃત્યુ થયું. અને મળદાના પાસે જઈ કૃષ્ણ બોલે, નારાયણ બોલે કે કરોડો રૂપિયાની સંપત્તિ છે,
સુવર્ણના ઢગલા છે, માણસને કોઈ ફેર નથી. માણસના પાસે આવીને વિનંતી કરે, તારા ઘરના અંદર હીરા મોતીના ઢગલાઓ છે, માણસને કોઈ ફેર નથી. અને એ સમય નારાયણે વિનંતી કરી કે સ્મશાને સૂતેલા માણસના કાનમાં ગમે એટલી સંપત્તિના ગમે એટલા વચન આપો, એ માણસને કોઈ ફેર નહીં પડે. પણ સ્મશાનના અંદર સૂતેલા માણસના અંદર જો હું પ્રવેશ કરું અને માણસ ઊભો ન થાય તો હું નારાયણ ન કહેવાઉં. નારાયણત્વ ભક્તિનું મહાત્મ્ય બધાયરું. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્ય માનમ કલાનિધિ. લક્ષ્મી અને સંપત્તિ, નારાયણ અને નારાયણત્વ, ભગવાન અને સંપત્તિ બંનેની પાછળ દોટ મૂકવાનો સમય આવે તો ભગવાનની પાછળ દોટ મૂકજો, સંપત્તિની પાછળ દોટ ન મૂકતા. ભગવાન હશે તો સંપત્તિ તો ગમે ત્યાંથી આવશે, પણ સંપત્તિ હશે તો ભગવાન આવે કે ન આવે એ શંકાનો વિષય ભાગવતજીમાં ઉપસ્થિત થયો. રાવણની લંકામાં સંપત્તિ હતી પણ રામ નહોતા. દુર્યોધનના હસ્તિનાપુરના અંદર સંપત્તિના ઢગલા હતા પણ કૃષ્ણનું નામ નહોતું. રણ્યા કશ્યપની ભૂમિના અંદર સંપત્તિ હતી, સોનાના મહેલ હતા, પણ કોઈ ભગવત નામ નહોતું. અને જે ભગવત નામને પકડે, જે પ્રભુના નામને પોતાના હૃદયના અંદર ધરે, સંપત્તિ તો ગમે ત્યાંથી આવે. કરદમ, દેવહૂતિ, મનુ મહારાજ, શત્રુપા, આ તમામ ભક્તિના પાછળ દોડનારા છે, એટલે કપિલનું પ્રાગટ્ય થયું. ઉતાનપાદ રાજાની બે રાણી, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિને ત્યાં ઉત્તમ નામના દીકરાનો જન્મ થાય અને સુનીતિને ત્યાં ધ્રુવ નામના દીકરાનો જન્મ થાય. ધ્રુવ પરાસરા અભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. ધ્રુવજી એટલે ભક્તિનો અવતાર, ધ્રુવજી એટલે જ્ઞાનનો અવતાર. 4.5 વર્ષનું બાલક વનમાં જાય, જલ વગર ભોજન વગર પ્રભુને આરાધે. પ્રભુ કાંઈ માગણી કરવાની આજ્ઞા કરે અને એ સમયે ધ્રુવજી માગણી કરે કે મારું ભગવત સ્મરણ એક ક્ષણના પાસે, એક ક્ષણના માટે મુકાય નહીં અને અવિચલ પદની પ્રાપ્તિ થાય. ધ્રુવ પદને પ્રાપ્ત માટે 4.5 વર્ષની ઉંમરના અંદર કરે. 4.5 વર્ષની ઉંમરના અંદર ધ્રુવજી ધ્રુવ પદને, એ લીલાને પ્રાપ્ત કરે. એક જ શ્લોક, એક જ લીટી. ધ્રુવ પરાસરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરારિયો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદ્રસતામિયાત કમલ ઝાશી પત્ની વયત. પરમ પુષ્ટિ અનુવાદ. ધ્રુવ પરાસરાભીષ્ટદે. ધ્રુવજીને જે વસ્તુથી ધ્રુવનું પદ મળ્યું, પરાસર ઋષિને જે વસ્તુથી ઉત્તમતા પ્રાપ્ત થઈ, ભીષ્મ જેવા ભીષ્મને જ્યાં ભક્તિની પ્રાપ્તિ થઈ એવું જ થાય. ધ્રુવજીના પુત્ર અંગ
અંગના પુત્ર વેન અને વેનના પુત્ર પૃથુરાજા. 5 પેઢીનું વર્ણન સુખદેવજી કરે. 5 પેઢીની સામર્થ્યતા એ બતાવે. લીલા દેખાડી પ્રાકૃતની જે તે મિસે મોહિયા સુર રીપુતે.